બકા, દુઃખ છે ને દુઃખ એ હંમેશા સાથે જ રહે અને સુખ આવતું જતું રહે. એટલે વાઈફ હંમેશા સાથે જ રહે પણ સાડી ઘેર આવતી જતી રહે એમ. ચૂપ રહો હવે. ગીતો ગા મજા આવી ગઈ. લે ગીત વગાલા તો ખરી ટ્રક સુધી પહોંચી ગયેલા. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. કોને કહે છે? ટ્રકની પાછળ વાંચેલું. તમને થોડી કહેવાની છું, તમે તો મારા ઓલરેડી આમ કાલા ખટ્ટા જ છો. કાલા ખટ્ટા. હાટ. ગાડી પાછળ બેન લાયસન્સ લઈ આવ્યા છો. જાવ ને હવે. ગાડી શીખી હું, ચલાવી મેં, ઓવરટેક મેં માર્યા, ત્યારે જ એક લાયસન્સ મળશે આપણને. યુહુ! તને કોઈ દિવસ નહીં મળે. ઉલટાનું તને જે શીખવાડતું હતું ને એ મોટર ટ્રેનિંગ સ્કૂલ નું લાયસન્સ કેન્સલ થઈ ગયું. શું નામ હતું પેલા મોટર ટ્રેનિંગ સ્કૂલ નું? અંતિમ યાત્રા ટ્રેનિંગ સ્કૂલ. અંતિમ જતીન બત્રા ટ્રેનિંગ સ્કૂલ. હું અંતિમ યાદ. જો કે બરાબર છે, તે જે હિસાબે ચલાવી તે પ્રમાણે આ જ નામ હોવું જોઈએ. શીખતી હતી યાર, કમોન. રૂમ પીપી. બાજુ કસો પીપી. બાજુ કસો પીપી. ગાડીનો દરવાજો ખોલો. કોઈ કાયું? શું ગાડીનો દરવાજો ખોલેલી? સ્ટુડિયોમાં છે આપણે. કોણ છે લા? તું છે? હા, હું છું. ખોલો. મારા નસીબમાં બે જ જણ છે. એક આ બેઠેલી માઇકલ સુમાકર અને એક તું માઇકલ કશું ના કર. ખોલો ને યાર, ખોટી હોશિયારી મારો છે યાર. એ અકળાઈશ નહીં ને તો નહીં ખોલતો. જા થાય કર લે. ના યાર, સોરી યાર, તું ખોલો યાર. કેમ આવું? શાકનો ફોટો ફેસબુક પર મૂક્યો ને 624 લાઈક અને 150 લોકોએ તેવી કમેન્ટ કરેલી. યીપી યમી યમી એવું બધું. તે ફેસબુક પરથી સ્વાદ આવે કોઈ દિવસ? હળદરની જગ્યાએ હિંગ નાખી હતી, મીઠાની જગ્યાએ દળેલી ખાંડ નાખી, વઘાર કરવાનું કીધું તો વઘારેલા મમરા નાખ્યા તમે શાકમાં. ટેસ્ટ જોરદાર હતો ને. અરે શું જોરદાર, મેં તો ખાધું જ નથી. એવું ને એવું પડ્યું જ બધું. કઈ નહીં, આ ભૈલું ખાશે. અરે હતું હશે. હું આવું શાક કહું એના કરતા બહાર જઈને પોલીસનો દંડો. શાકનો ફોટો ફેસબુક પર મૂક્યો ને 624 લાઈક અને 150 લોકોએ તેવી કમેન્ટ કરેલી. યીપી યમી યમી એવું બધું. તે ફેસબુક પરથી સ્વાદ આવે કોઈ દિવસ? હળદરની જગ્યાએ હિંગ નાખી હતી, મીઠાની જગ્યાએ દળેલી ખાંડ નાખી, વઘાર કરવાનું કીધું તો વઘારેલા મમરા નાખ્યા તમે શાકમાં. ટેસ્ટ જોરદાર હતો ને. અરે શું જોરદાર, મેં તો ખાધું જ નથી. એવું ને એવું પડ્યું જ બધું. કઈ નહીં, આ ભૈલું ખાશે. અરે હતું હશે. હું આવું શાક કહું એના કરતા બહાર જઈને પોલીસનો દંડો. તો આજે શું પ્રોગ્રામ છે? આજે ખબર નહીં, કંઈક ઇંગ્લિશ પ્રોગ્રામ છે. બ્યુટીફુલ કોન્સ્પિરસી. હે? હું લી બ્યુટીફુલ કોન્સ્પિરસી? સુંદરકાંડ કહેવાય ને. હું ઇંગ્લિશમાં સુંદરકાંડ ને તું પાછું ટ્રાન્સલેટ કરે છે. મને નથી ખબર. આવું મને પેલી ફોરેન રિટર્ન છોકરીએ લખીને મોકલ્યું. કોણ લે? લીસા. હા તો એ લીસા હોય તો આપણે કઈ ખરબચડા નથી. તું સોંગ વગાડ ખાલી. અને તું ઓછું ખાજે. આ બહેનોનું છે ને મેં જોયું છે, મહેમાન આવ્યા હોય ને તો એમને આમ સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે. શું વિચારે ખબર? જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર રસોડામાં ઉભી એકાદ ખાઈ નાખીશ. અમે બધી બહેનો આવું જ કરીએ. બકા ખરેખર તું ઓછું ખાજે. તારું શરીર જો, ઓહો હમણાં તું ખાલી કોઈકના ઘરના ગેટ સામે ઉભી હતી તોય પેલા લોકો મને કહેવા માંડ્યા, પ્લીઝ ઇધર નો પાર્કિંગ, નો ગેટ સામે, એ હટાવ, ટેમ્પો હટાવ. હાટ. રસ્તાના ભૂવામાં કેટલા ફુવા પડી ગયા ખબર? બસ બોલ્યા ભૂવા. શાયરી નહીં સંભળાવતો, આવી ઘટના સંભળાવું છું. ખાડા તો જોઈએ જ નહીં વરસાદમાં. મન તો આ તારા ગાલનો ખાડો પણ નહીં ગમતો. ખાડો નથી, આ ડિમ્પલ પડે છે. સ્માઈલ આપું ને ત્યારે. હા, તે નગરપાલિકાને કહીને ભરાઈ દે બધું. આપણને કાકીની ચોઈસ ગમી ગઈ. આમ હાઈ સોસાયટી ટાઈપ, આમ એ આ મોલ્સ એન્ડ મલ્ટીપ્લેક્સ મૂવી યો. થેન્ક્સ બડી. અને કાકા તમે રિસ્પોન્ડ નથી કરતા યાર. આ મલ્ટીપ્લેક્સ ની હોશિયારી મારે છે ને અત્યારે તારી આમ મારે છે. બાકી હજુ 2 વર્ષ જ થયા છે ઘેર ટીવી આવ્યું. અત્યાર સુધી બાજુવાળાને ત્યાં નીચે પલાઠી વાળીને શક્તિમાન જોતી હતી. બસ હવે આ બધું બોલવાની જરૂર છે યાર. બેકાર માણસ. ગીત વગાડ.